ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો ગાઈસ અત્યારે આજે આપણે છે ને બ્લોગની શરૂઆત પાછી ઉપરથી જ થઈ છે. આજે જે વાસી ઉત્તરાયણ સુરતીઓ આજે જે અસલ ગુજરાતી અને જે સુરતી હોય ને તે આજે ઉત્તરાયણ ઉજવે. 15 તારીખને વાસી ઉત્તરાયણ ઉજવે આ લોકો. અને અત્યારે હજી બધા આવ્યા નથી. ધીમે ધીમે બધાને ફોન કર્યા તો બધા આવે છે, રસ્તામાં જ છે. એ હવે પેલો ઉપર અગાસી પર ચડે છે ને એક જણ ચા પી છે ને બીજો જે પેલો કોમલ છે તે રસ્તામાં છે. એ આવે એટલે તમને બધાને બતાવો. ને અત્યારે બીજો બધો પતંગ તો ચગવા લાગ્યા છે. એમ તો કે એટલું બધું ખાસ નથી થયું, કાલ જેવું જ છે. બસ સવારનું જે હતું ને પણ બધા સાંજે જ ચડવાના વિચાર છે. કેમ કે 4 વાગ્યા પછી જ બધા ચડે છે. આજે પતંગ તો ચગે છે પણ અત્યારે 4 વાગ્યા પછી છે ને વધારે ચગવાના છે લાગે છે. ને આ વખતે છે ને કાંઈ પવન છે ને આમનો થયો છે. પેલા કાલે જે હતો ને તે પવન આમનો હતો અને આજે છે ને પવન આમનો થઈ ગયો છે. અને એવું સાંજ લગીનમાં છે ને આમનો થઈ જશે એવું લાગે છે. આ બાજુ સાઈડનો આ બાજુ આવે ને એટલે અમને બહુ પ્રોબ્લેમ પડે, કેમ કે આ વચ્ચે આ ટાવર નડી જાય ને એટલા માટે. તો જે છે તમને બતાવું છું. પેલા બધા આવે પછી દેવ આવી ગયો છે. આ દેવ આવ્યો, આ શિવમ બી આવી ગયો અને પેલો ફ્રેન્ક સ્પીકર ચાલુ કરે છે. ફ્રેન્ક સ્પીકર ચાલુ કરે છે. આ દેવને મેં કાલનો ફોન કરેલો પણ આવ્યો છે હમણાં. કાલે કરી ગયેલું એટલે આ બધું દુખે છે. એ કારણે આજે થોડુંક લેટ થઈ ગયું. એટલે બધાને આજે ઉઠવામાં મોડું થયું. બધા અત્યારે 11-12 વાગે જ ચડ્યા છે. અત્યારે વાગ્યા 12. અત્યારે એટલે અમે લોકો મોડા જ ચડ્યા છે. આજો આવી ગયો છે. અત્યારે આ લોકો ખમણ, સમોસા અને ચટણી ને મરચા બધું લાવ્યો છે. નાસ્તો આવી ગયો છે. આ દેવ ને બધા લાવ્યા. આ બધા અત્યારે નાસ્તો લાવ્યા છે. અમે લોકો જઈએ છીએ આ ઘરે. બપોર 12 વાગ્યા છે. 1 વાગે પવન છે બી નહીં. જો અત્યારે ચગતો જ નથી. પતંગ બહુ ઓછા ચગે. પવન આવ્યો નથી અત્યારે. અને હવે જમવા માટે બી અમે લોકો જઈએ છીએ ઘરે. અત્યારે જો પવન અને પહેલા છે ને પવન આમનો હતો આ બાજુનો, હવે આમનો થયો છે. અને આ આવ્યો ને આમનો પવન એટલે આ નડતું થઈ ગયું છે. અને આ ચગે છે પણ એટલા બી નહીં ચગતા કેમ કે પવન છે જ નહીં. અને જેના ચગે તે બધા ઢીલા ઢીલા ચગાવે છે. ખેંચ નહીં મારાથી કઈ નહીં થતું. અને ખેંચ મારીએ તો ઉતરી જાય છે. અત્યારે હવે જો અમે લોકો જઈએ છીએ ઘરે જમવા માટે. હવે જમીએ પછી સાંજે ચડીએ એટલે હું તમને મળું કે હું છે ને હું નહીં સાંજનો ગાઈસ. તો અત્યારે હું છે ને નીકળી ગયો છું ખાવા માટે. અને અત્યારે રસ્તા પર છું. અત્યારે આ રસ્તામાં જો અને સાંજે છે ને કઈક ઉઠવામાં 6-6:30 જેવું મોડું થઈ ગયું હતું અને અંધારું થઈ ગયું. એટલે પછી અમે લોકો અગાસી પર ગયા નહીં. અત્યારે જઈએ છીએ ખાવા માટે. કઈ જાઉં છું ખાવા માટે તમને બતાવું. અત્યારે પહોંચ્યા નથી, આ રસ્તામાં છીએ. આ ગાડી ચાલુ છે ને અમે લોકો અત્યારે રસ્તામાં છીએ. તમને બધી બતાવું. સાંજે એટલા માટે બ્લોગ નહીં થયો કે થોડો કામમાં બિઝી બી હતો અને ઉઠવામાં મોડું બી થઈ ગયું. એના લીધે સાંજે તમને સ્લીપ નહીં મળી. એના માટે સોરી. સાંજનું તમને ફૂટેજ નહીં બતાવી થઈ શકે કે ફટાકડા એટલા બધા ઘણા બધા ફૂટ્યા હતા અમારે ત્યાં ઉપર અગાસી ઉપર. ને બધા દોસ્તાર લોકો ફોડ્યા હતા પણ કામમાં ફસાઈ ગયો હતો ને એટલા માટે બ્લોગ બી નહીં થયો. અને અત્યારે અમે લોકો આવી ગયા છે જો સાઉથ ઇન્ડિયન ખાવા માટે આવ્યા છે. આ જો સાઉથ ઇન્ડિયન ખાઈ લો પછી તમને કંઈક મળું. હું છે ને હું ને એના પછીનો પ્રોગ્રામ. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે આ જમીને બહાર. અત્યારે અમે લોકો જમી લીધું છે. આ જો જમી લીધું છે, જમીને નીકળ્યા બહાર. તો બસ તો ફાઇનલી તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે, નવી એનર્જી સાથે.